જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે કોને ફરિયાદ કરવી? આ વાક્યને સાર્થક કરતી ઘટના બની છે બનાસકાંઠામાં. ભારે વરસાદને કારણે જિલ્લામાં આવેલા પૂરને કારણે અનેક લોકોની જિંદગી હણાઈ ગઈ છે. કોઈએ પોતાની માતા તો કોઈએ પોતાનો પિતાનો આશરો ગુમાવ્યો છે, તો કોઈએ પોતાના વહાલ સોયાને નજરની સામે જ જિંદગી સામે હારી જતા જોયો છે. બનાસકાંઠાના વિનાશક પૂરે મૂંગા પશુઓને પણ ન છોડ્યા. હજારો પશુ મોતના મુખમાં ધકેલાઈ ગયા. જગતનો તાત ખેડૂત સમગ્ર વર્ષ દરમિયાન ચોમાસાની આતુરતાથી રાહ જોતો હોય છે. ખેડૂતને હોય છે કે સારો વરસાદ પડશે તો સારો પાક લઈ શકશે અને પોતાનું જીવન ધોરણ ચલાવી શકે. પરંતુ કોઈ વાર વરસાદ એટલે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે છે કે તેના કારણે અતિવૃષ્ટિ થઈ જાય છે. આવું જ કંઈક બન્યું ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં. ખેતી અને પશુપાલન પર નભતા આ બંને જિલ્લામાં કુદરત એવો તો રૂઠ્યો કે ખેડૂતો અને લોકોનું જીવન છિન્ન ભિન્ન કરી નાખ્યું. ખેડૂતને સારું ખેત ઉત્પાદન આપવાને બદલે કુદરતે ખેડૂતને જ ઉઠાવી લીધો. ભયાનક વરસાદને કારણે જિલ્લાની નદીઓ ગાંડી બની. પોતાની આજુબાજુ આવતા તમામ લોકોને ચપેટમાં લઈ લીધા અને ચપેટમાં એવા તો લીધા કે કોઈ આવ્યું તેને બસ બરબાદ જ કરી નાખ્યા. માનવ કે પશુ તમામને પોતાનો શિકાર બનાવી મોતના મુખમાં ધકેલી દીધા. એટલે જ કહેવાય છે કે રક્ષક જ ભક્ષક બને તો કોની ફરિયાદ કરવી? કુદરત જ જાણે આપણા પરથી હાથ હટાવી દે તો જીવનમાં કંઈ જ રહેતું નથી. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના લોકોના માથેથી કુદરતે હાથ હટાવી લેતા 216 થી વધુ લોકો મોતને ભેટ્યા. સાથે જ 4142 થી વધુ પશુએ ધરતી પર જ પોતાનો શ્વાસ છોડી નાખ્યો. આંકડો બહુ મોટો છે. જે આ બધા લોકોને એક સાથે એકઠા કરીને જુઓ તો તમારી આંખ પણ છલકાઈ જશે. કારણ કે આ લોકોનો શું વાંક હતો? ઉત્તર ગુજરાતના મૃતકોના આ કરુણ મૃત્યુઆંક રાજ્ય સરકારે જાહેર કર્યો છે. માનવ મૃત્યુ 216 છે અને પશુ મૃત્યુ 4142 છે. અમે માનવ મૃત્યુમાં લગભગ બધાને 6 લાખ રૂપિયા લેખે સહાય ચૂકવી દીધી છે અને પશુ મૃત્યુમાં એ પ્રક્રિયા ચાલુ છે. ઉત્તર ગુજરાતની જળ હોનારતમાં સમગ્ર રાજ્ય હાલ તેમની સાથે છે. રાજ્યભરમાંથી લોકોએ ફૂડ પેકેટ, કપડાં, વાસણ, પાણી સહિતની સામગ્રી પાટણ, બનાસકાંઠાના લોકો માટે મોકલી છે. તો સરકારી તંત્ર પણ આ વિસ્તારના લોકોની પડખે હોવાનો સરકાર દાવો કરે છે. રાજ્યના મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે સરકાર તરફથી દરેક મંત્રીની જવાબદારી નક્કી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજની જવાબદારી મંત્રી ગણપત વસાવાને સોંપાઈ છે, તો બાબુ બોખીરિયાને ધાનેરાની જવાબદારી અપાઈ છે અને આત્મરામ પરમારને ડીસા તાલુકાની જવાબદારી નિભાવવા માટે કહેવામાં આવ્યું છે. આ તમામ મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલતી કામગીરી પર સીધી દેખરેખ રાખશે. મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે જ જણાવ્યા મુજબ મારે આજથી જ કાંકરેજ રહેવાનું છે 3 દિવસ માટે. ગણપતભાઈ વસાવા રાધનપુર રહેવાના છે. બાઉભાઈ બોખરિયા ધાનેરા રહેવાના છે. આત્મારામભાઈ પરમાર ડીસા રહેવાના છે. દિલીપભાઈ ઠાકોર હારીજ રહેવાના છે. જયેશભાઈ રાદડિયા સાંતલપુર રહેવાના છે. શંકરભાઈ ચૌધરી વાવ રહેવાના છે. આમ તો શંકરભાઈ ચૌધરી એ જ્યારથી વરસાદની આગાહી આવી ત્યારથી સતત લોકોની વચ્ચે જ છે. નાનુભાઈ વાનાણી એ સુઈગામ અને કેસાજી એ લાખણી ખાતે રહેવાના છે. ભૂતકાળમાં 70-80 વર્ષના ગાળા દરમિયાન ન આવ્યું હોય એવું પૂર આવ્યું. સરકાર અને રાજ્યના મુખ્ય નાગરિકો ઉત્તર ગુજરાત માટે સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે. સરકાર અસરગ્રસ્ત વિસ્તારમાં ઝડપથી કામ થઈ રહ્યું છે તેવા દાવા કરે છે, તો સામે કેટલાક લોકો અને વિપક્ષ આક્ષેપો કરે છે કે અસરગ્રસ્ત વિસ્તારમાં સરકાર નિષ્ફળ ગઈ છે. હજુ લોકો બેહાલ છે. સરકાર અને વિપક્ષમાં કોણ સાચું છે તે તો અસરગ્રસ્તો જ સારી રીતે જણાવી શકે. પરંતુ આ બધાની વચ્ચે જો હજુ ખરેખર તંત્ર દ્વારા કોઈ મદદ ન પહોંચી હોય તો જલ્દીમાં જલ્દી આ વિસ્તારને મદદ પહોંચવાની જરૂર છે. કારણ કે પોતાના ખમીર માટે જાણીતા ઉત્તર ગુજરાતને આજે કોઈના આસરાની જરૂર છે, કોઈની સહાયની જરૂર છે.
બ્યુરો રિપોર્ટ VTV ન્યૂઝ.